પ્રત્યેક દંપતી માટે જીવનની ભેટ હોય છે પોતાનું સંતાન. અને જ્યારે એ સંતાન ના હોય અથવા તો ના થઈ શકે એવી જ્યારે સ્થિતિ ઉદ્ભવે ત્યારે દંપતી નિરાશાજનક પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. અને જો દંપતી પોતે મજબૂત મનોબળ રાખીને જો આને કુદરતી જ સમસ્યા માનીને એનો જો સ્વીકાર કરે, પરંતુ સમાજ એને આડે આવતો હોય છે. જ્યારે પણ કોઈ દંપતી લગ્ન પ્રસંગની અંદર જાય, કોઈ પણ સામાજિક પ્રસંગોની અંદર કોઈ પણ વ્યક્તિને મળવાનું થાય, ત્યારે એમનો સૌથી પહેલો પ્રશ્ન હોય છે કે તમારે બાળક થયું કે કેમ, કોઈ દવા ચાલે છે કે કેમ, શું પ્રોબ્લેમ છે એમાં. અને આ જ પરિસ્થિતિને કારણે વ્યક્તિ નિરાશાજનક સ્થિતિની અંદર ઉદ્ભવતો હોય છે અને પોતે વાંઝાપણું નો સમસ્યાનો સામનો કરતા હોય છે. ત્યારે આજે દેશની ગણી શકાય, વિશ્વની ગણી શકાય એવી આજે સમસ્યા જે છે કે મોટા ભાગના દંપતીને સતાવતી સમસ્યા તે છે ઇન્ફર્ટિલિટી, એટલે કે વંધ્યત્વ, વાંઝ્યાપણું. આના વિશે આપણે ચર્ચા કરીશું. આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે સ્ટુડિયોની અંદર ડોક્ટર સુરેશ સાવજ. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં, જેઓ જાણીતા સુરતના હોમિયોપેથિક ડોક્ટર છે. આપનું સ્વાગત છે સુરેશભાઈ. થેન્ક યુ. સુરેશભાઈ, સૌથી પહેલો સવાલ કે વંધ્યત્વ, અત્યારે ઇન્ફર્ટિલિટીનો મોટા ભાગના લોકોને આ સમસ્યા હોય છે, મોટા ભાગના દંપતીને આ પ્રશ્ન બની ગયો છે. સૌથી પહેલા એના કારણો સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે શું કારણથી આ સમસ્યાનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. શું માનો છો આપ? મેડમ, એકચ્યુઅલી અત્યારે કેવું છે કે અત્યારના યંગ જનરેશનમાં બાળકોને પોતાની કેરિયર માટેનું પહેલા ચૂઝ કરે છે. ભાઈ મારી કેરિયર પહેલા મારે સેટ કરવી છે, ત્યારબાદ મેરેજ કરવા છે. તે પહેલાના જમાનામાં લગ્ન કરતા ત્યારે 20 વર્ષની આજુબાજુ એજમાં લગ્ન થતા. હવે કેવું થાય છે કે 30 વર્ષ આજુબાજુ લગ્ન કરે, 25-27 પછી મેરેજ કરવાનું સ્ટાર્ટ કરે ને 30 વર્ષ થાય પછી પોતે જ્યાં સુધી સેટ ના થશે ત્યાં સુધી બાળકની ઈચ્છતા હોતા નથી. અને એના માટે એ જ પ્રશ્ન આવીને ઉભો કે જે રીતે પુરુષમાં શુક્રાણુઓ હોય એ પ્રમાણે સ્ત્રીઓની અંદર પણ અંડાશયની અંદર અંડબીજની સંખ્યાઓ હોય છે. હવે એ અંડબીજની સંખ્યાઓ એમનું જ્યારે કોઈ પણ દીકરીનો જન્મ થાય ત્યારે એના અંડાશયની અંદર પહેલેથી ફિક્સ હોય છે. એ આટલા અંડાશયમાં અંડબીજ છે, એ દર મહિને રિલીઝ થતા એમાંથી ઓછા થતા જ્યારે પીરિયડ્સમાં અમારે ચાલુ થતા હોય એટલે થવાનું ચાલુ થાય. તો જેમ ઉંમર વધતી જાય એટલે અંડાશયની અંદર અંડબીજની સંખ્યા ઓછી થવાથી સ્ત્રીઓમાં ફર્ટિલિટીનો પ્રોબ્લેમ આવે છે. એટલે સ્ત્રીઓમાં વંધ્યત્વનું કારણ એ છે કે વધારે પડતી ઉંમર થવા પછી પ્રેગ્નન્સી રહેતી નથી. બીજું, અત્યારે પુરુષો અને સ્ત્રીઓનો સ્ટ્રેસફુલ લાઈફ, પોતાની દોડાદોડી વાળી જિંદગીને કારણે પર્સનલ લાઈફ એન્જોય બરાબર કરી શકતા નથી. ત્રીજું, ફાસ્ટ ફૂડ જેવો જે ખોરાક, જંક ફૂડ જે લે છે એના અંદર વપરાતા કેમિકલના કમ્પોઝિશન વાળો ખોરાક ખાવાથી શુક્રાણુઓની પુરુષમાં ઉણપ થાય છે અને સ્ત્રીઓમાં સ્ત્રીબીજની ઉણપ થાય છે. આ બે કારણો હોય છે. અને વધતા બીજા ઘણા કારણો એવા હોય કે સામાન્ય રીતે સ્ત્રીઓને ગર્ભાશયમાં ઇન્ફેક્શન લાગે, બરાબર છે, ત્યારબાદ એની ટ્રીટમેન્ટ પ્રોપર કરવામાં ન આવી હોય તો ગર્ભાશયમાં સોજો રહેતો એટલે થાય. અને ઘણી બીમારીઓ એવી છે કે જે બીમારીઓ લાગ્યા બાદ સ્ત્રીઓના શરીરની અંદર એન્ટીબોડી બની જતી હોય છે, જે ગર્ભાશયની અંદર ગર્ભને રહેવા ના દે. એટલે જેને કહેવાય કે અમારે ગુજરાતી ભાષામાં રતવા કહી શકાય કે રૂબેલા છે, હર્પીસ છે, એવા વાયરસનું ઇન્ફેક્શન લાગ્યા બાદ એ સ્ત્રીઓની અંદર એ જે સેલ છે એ સેલ એન્ટીબોડી પેદા કરે છે. એટલે ગર્ભાશયની અંદર જેવી પ્રેગ્નન્સી રહી કે ગર્ભને બહાર ફેંકી દે છે. એટલે એ સ્ત્રી પ્રેગ્નન્સી રાખી શકતી નથી. એટલે આ મહત્તમ કારણો આ હોય છે. એટલે વહેલા નાની ઉંમરમાં જેટલા મેરેજ કરે એટલા પ્રેગ્નન્સી રાખવાના ચાન્સ વધારે હોય છે. પરંતુ અત્યારે એવું થાય છે કે કપલ મેરેજ કરે ત્યારબાદ એવો વિચાર કરે કે ભાઈ હમણાં નહીં, હું સેટ થઈ જાઉં પછી વાત, બચ્ચાઓ પછી કરીશું, 30-35 ના થાય પછી બચ્ચા થવામાં અઘરું પડે છે. એટલે મેઇન કારણ તો મારું એવું માનવું છે કે ખાસ કરીને કોઈ પણ યંગ કપલ, અમારા મેડિકલ સાયન્સમાં પણ એવું જ કહેવાય છે કે તમારા જ્યારે મેરેજ થાય તો પહેલા વર્ષની અંદર જ તમારે પ્રેગ્નન્સી રાખી દેવાની, જેથી કરીને પાછળની લાઈફમાં તમને તકલીફ ના પડે. પરંતુ અત્યારનું જનરેશન એ બાબતમાં ધ્યાન નથી આપતું. સાચું કહ્યું આપણે બીજું, ડોક્ટર સર. પુરુષોને જે જી શું મેડમ પાડન પુરુષોમાં શુક્રાણુ ઘટવાનું બીજું એક કારણ હોય છે કે સતત જે પુરુષોના શુક્રાણુ જે અંડાશય આપણા ટેસ્ટિસમાં બનતા હોય છે, એ ટેસ્ટિસને ગરમી વધારે લાગવાથી એમાં શુક્રાણુ ઓછા થઈ જતા હોય છે. એ ગરમી લાગવાનું કારણ હોય છે ડનલોપની ગાદી,
ટાઈટ ક્લોથ કપડાં પહેરવા, કોટનના જગ્યાએ પ્લાસ્ટિક ટાઈપના જ કહી શકાય કે એ કપડાં પહેરવાના, પોલિસ્ટરના કપડાં પહેરવાથી વૃષણ કોથળીની અંદર રહેલા જે ટેસ્ટિસ છે એની અંદર જે શુક્રાણુ બનતા હોય એની પર અસર આવે છે અને શુક્રાણુ ઓછા બને છે. એટલે ખુલતા કપડાં પહેરવા જોઈએ પુરુષોએ, કોટનના કપડાં પહેરવા જોઈએ. ડનલોપની ગાદી પર બેસતા હોય તો ત્યાં હંમેશા કોટનનું આસન નાખીને બેસવું જોઈએ. કારણ કે આપણે જોયું છે અત્યારે આઈટી સેક્ટરથી લઈને ઓફિસ વર્ક કરવાવાળા કન્ટિન્યુઅસ એક જ જગ્યા પર સતત બેસી રહી છે, એટલે શુક્રાણુની અલ્પતા થાય છે. હાજી જી ડોક્ટર સાહેબ, આપે જે રીતે કીધું કે આ જનરેશન એ રીતની છે કે એક તો 30 લગ્ન કરે અને લગ્ન બાદ પહેલા વર્ષની અંદર સંતાન ઈચ્છતી નથી હોતું. હવે આ એક પ્રકારનો રેશિયો બની ગયો છે, એક પ્રકારનું જનરેશન પણ પોતે સ્વીકારવા પણ તૈયાર નથી કે જ્યાં સુધી પોતે બાલસેટ ના થાય ત્યાં સુધી એમને સંતાન જોતું નથી. આ પરિસ્થિતિ તો દરેકે સ્વીકારવી જ રહી. અત્યારે ભલે કુટુંબની અંદર પણ ક્યારેય એમને ફોર્સ નથી કરતા હોતા આ બાબતે, અને જો ફોર્સ કરે છતાં પણ એટલા પ્રેક્ટિકલ બની ગયા છે આજનું જનરેશન કે પોતે એ સંતાન માટે રેડી નથી થતું. ત્યારે આ સમયગાળાની અંદર જ્યારે વંધ્યત્વના જે પ્રોબ્લેમ સતાવી રહ્યા છે, તો એના નિવારવા માટેના ઉપાયો શું હોઈ શકે? ના, નિવારવા માટેના ઉપાયોમાં પહેલું તો દરેક વ્યક્તિ, દરેક યંગ કપલે જે લોકો બાળકને ઈચ્છે છે એને પોતાનું પ્રોપર ડાયટ લેવું જોઈએ. પ્રોપર કોઈ પણ ગાયનેકોલોજીસ્ટ હોય કે યુરોલોજીસ્ટ હોય અથવા કોઈ પણ હોમિયોપેથ આયુર્વેદ ડોક્ટરને કન્સલ્ટ કરીને પહેલા રૂલ આઉટ કરવું પડે કે એમના પ્રોબ્લેમ ક્યાં છે. ઘણી વખત એવું બને છે કે અત્યારની જનરેશનમાં બીજી એક વાત છે કે ભાઈ પ્રેગ્નન્સી રહી જાય તો એ લોકો દવાઓ લઈને પ્રેગ્નન્સી મિસ કરાવી દે છે. શા માટે? તો કે ભાઈ હમણાં મારો ટાઈમ નથી, અત્યારે કેરિયરમાં ધ્યાન રાખવું, અને એના કારણે પણ ઘણી વખત પ્રેગ્નન્સી રહેતી હોતી નથી. તો રિપોર્ટિંગ કરાવવા પડે, અને રિપોર્ટ્સમાં પુરુષના શુક્રાણુનો રિપોર્ટ કરાવવો પડે, સ્ત્રીનો ગર્ભાશયનો રિપોર્ટ કરાવવો પડે, અંડાશયનો રિપોર્ટ કરાવવો પડે, અંડાશયમાં બનતા બીજનો રિપોર્ટ કરાવવો પડે. આ બધા રિપોર્ટ્સ કરાવી અને કારણ જાણવું જોઈએ, અને એ કારણની સાથે યોગ્ય ડાયટ લેવો જોઈએ. ડોક્ટર સાહેબ, આપે જે રીતે વાત કરી કે આ જે પ્રોબ્લેમ જે સતત વધી રહ્યા છે દિવસે ને દિવસે સ્ત્રી અને પુરુષોની અંદર, જે વાંઝાપણીનો, જે ઇન્ફર્ટિલિટીનો, તો એના માટે ક્યાંક ને ક્યાંક ડાયટ પણ જવાબદાર છે. તો ડાયટની જો આપણે વાત કરીએ, તમે ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો શું કહેશો દર્શક મિત્રોને, શું માહિતી આપવા માંગશો કે ડાયટ બાબતે શું કાળજી લઈ શકાય કે જેના કારણે આ પ્રોબ્લેમને આપણે નિવારવા માટેના પ્રયત્ન થઈ શકે? સરસ સવાલ છે તમારો, કેમ કે સૌથી અગત્યની વસ્તુ હોય છે કોઈ પણ પ્રકારની સારવાર લેતા હો પણ જો તમારો પ્રોપર ખોરાક નહીં જશે તો એ દવાની અસર આવશે નહીં. એટલા માટે ઘણા આયુર્વેદિક ઔષધિઓ છે અને ઘણી વનસ્પતિઓ એવી છે અને ઘણા આપણા અનાજ કઠોળ પણ એવા છે કે જે શુક્રાણુ વધારવામાં કારગત હોય છે. પુરુષોની અંદર જો આ સમસ્યા હોય તો સૌથી સારામાં સારી દવા છે અશ્વગંધા, શતાવરી, મુસળી. આ 3 વસ્તુઓ એવી છે કે જે શુક્રાણુ વધારવામાં કામ લાગે છે. આ ઉપરાંત કૌચાબીજ હોય છે, બરાબર. આ ઉપરાંત આપણા રેગ્યુલર ખોરાકની અંદર જો લેવું હોય તો અડદની દાળ ખાવી જોઈએ. અડદની દાળથી શુક્રાણુ વધે છે. ઘી ખાવું જોઈએ, કેળા ખાવા જોઈએ. આનાથી શુક્રાણુની સંખ્યા વધતી હોય છે. આ પુરુષોની વાત થઈ. અને ઘટવાના કારણો પુરુષોમાં શુક્રાણુ એનું કારણ સૌથી મોટું હોય છે આજીનોમોટો, એટલે કે જે પંજાબી અને ચાઇનીઝ સબ્જીમાં જે વપરાય છે એ આજીનોમોટો. આ ઉપરાંત જેને કહેવાય કે વૃષણ કોથળી પાસે ગરમી લાગવાથી શુક્રાણુની ક્ષમતા ઘટે છે. જે લોકો ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હોય કે કોઈ ગરમ જગ્યા પર કામ કરતા હોય તો શરીર પર વધારે પડતી ગરમી લાગે તો પ્રાઇવેટ પાર્ટ્સ બાજુ ગરમી લાગવાથી શુક્રાણુઓ પેદા તો થતા હોય છે પરંતુ મરી જતા હોય છે. એનામાં તાકાત હોતી નથી કે સ્ત્રી બીજને ફલિત કરી શકે. એટલા માટે ત્યાં ઠંડક રહે એવું કરવું જોઈએ. એટલે સૌથી સારો રસ્તો એ છે કે સવાર સાંજ બને ત્યાં સુધી નાહવા જાય ત્યારે પોતાના પ્રાઇવેટ પાર્ટ્સ પર પુરુષ વૃષણ કોથળી પર ઠંડુ બરફનું પાણી રેડે, ખુલતા કપડાં પહેરે. કારણ કે પ્લાસ્ટિકના કપડાં પહેરવાથી અંદર હવાની અવર જવર નહીં થવાથી પણ શુક્રાણુઓની સંખ્યા મરી જતી હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે પુરુષો અંડરવેર પહેરે છે, ક્રોસ શેપનું પહેરે છે, એનાથી વૃષણ કોથળી ટાઈટ રહે છે અને એના કારણે શુક્રાણુ મરી જતા હોય છે. એના બદલે જે જૂના જમાનાની જે કોટનની ચડ્ડીઓ આવતી હતી અંડરવેર, એ પુરુષોએ પહેરવા જોઈએ. અને ડનલોપ વાળી ગાદી પર બેસતા હોય તો ત્યાં કોટનનું આસન પાથરીને બેસવું જોઈએ, એના ઉપર જ બેસવું જોઈએ. અને કન્ટિન્યુઅસ જો બેસવાનું થતું હોય તો થોડી વાર કદાચ 1.5-2 કલાકે 5-10 મિનિટ પોતે ઉભા થઈ જાય તો સારું, કેમ કે એટલામાં ત્યાં ઠંડક થઈ જાય. આ ઉપરાંત સ્ત્રીઓની અંદર એવું હોય છે કે સ્ત્રીઓમાં ખોરાકમાં એ લોકો પણ પંજાબી ચાઇનીઝ ખાતા હોય એટલે તો જેને કહેવાય કે અંડાશયની અંદર અંડબીજની સંખ્યા ઓલરેડી ઉંમર વધવાની સાથે ઘટતી હોય છે. પરંતુ ખાસ કરીને સ્ત્રીઓને કોઈ ધાર્મિક પ્રસંગો અથવા
કોઈ જગ્યાએ કશે ફરવા જવું છે, કોઈની ત્યાં પ્રસંગમાં હાજરી આપવી છે અથવા પોતાની ત્યાં પ્રસંગ છે, આવા શુભ પ્રસંગો વખતે સ્ત્રીઓ પોતાના મેન્સીસની જે ડેટ હોય એને આગળ અથવા પાછળ લઈ જવા માટે જે ગોળીઓ હોર્મોનની પીએ છે, એનાથી એના બોડીની અંદર નેચરલ હોર્મોનની જગ્યાએ આર્ટિફિશિયલ હોર્મોન મળવાથી પોતાના નેચરલ હોર્મોન પર અફેક્ટ થાય છે અને એના કારણે એ અંડાશયની અંદર અંડબીજની સંખ્યા ડિસ્ટર્બ થાય છે અને એ પ્રેગ્નન્સી નહીં રહેવા માટેનું એક બીજું કારણ હોય છે. આ ઉપરાંત ઘણી વખત એવું બને કે યંગ એજની અંદર કોઈ પણ સ્ત્રીને પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો કદાચ પોતાના કેરિયરની બાજુ એલર્ટ રહેવાના કારણે અથવા કેરિયર સારી કરવી છે એટલા માટે એ ત્યારે પ્રેગ્નન્સીને મિસ કરાવી નાખે છે. કોઈ દવાઓ ગરમ દવાઓ પી લે અને ગર્ભાશયમાંથી ગર્ભ બનેલો હોય એ મહિના સવા મહિનાનો ગર્ભ નીકળી જાય ત્યારબાદ પણ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ખૂબ ઓછા થઈ જાય છે, કારણ કે ત્યાં ઓલરેડી ઇન્ફેક્શન લાગી ગયું હોય, કેમ કે પૂરેપૂરું દવાથી બગાડ ના નીકળ્યો હોય તો પ્રેગ્નન્સી રહેતી નથી. સ્ત્રીઓને ખોરાકમાં બહારનો જંક ફૂડ અને પંજાબી ચાઇનીઝ વસ્તુઓ બને ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. એમના માટે પણ સૌથી સારામાં સારી દવા છે શતાવરી, સારામાં સારી દવા છે નાગકેસર, સારામાં સારી દવા છે કાંચનાર, સારામાં સારું છે. આ એની પાસે વનસ્પતિઓ છે કે જે ખાઈ શકે. આ ઉપરાંત સ્ત્રીઓને ખાસ કરીને પેડુના ભાગ પર, જેની કહેવાય કે પેડુનો ભાગ વધી ગયું તો એને ઘટાડવા માટેની પેલ્વિક યોગા કરવા જોઈએ, એક્સરસાઇઝ કરવી જોઈએ. આ બધી એક્સરસાઇઝ કરવાથી એનું પેલ્વિક ફ્લોર મજબૂત થશે તો વાંધો આવતો હોતો નથી. ડાયટમાં ખાસ કરીને સ્ત્રીઓએ જે વનસ્પતિઓ મેં કહ્યું કાચનાર એનો ઉપયોગ વધારે કરવો જોઈએ, નાગકેસરનો પણ ઉપયોગ કરવો જોઈએ અને દૂધમાં ખાસ કરીને જો ઇન્જેક્શન મારેલું ગાય ભેંસનું ઇન્જેક્શન દૂધ હોય તો અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત હસબન્ડ અને વાઈફે બંને પોતાની પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. જેની પ્રકૃતિ પ્રમાણે જે ખોરાક માફક આવતો હોય એ લેશે તો પ્રેગ્નન્સી રાખવામાં કોઈ જ પ્રોબ્લેમ થતો નથી. આપણે કારણોની ચર્ચા કરી, ડાયટની ચર્ચા કરી કે એની શું શું ડાયટ લઈ શકાય કે જેના કારણે આને આપણે ઓછું કરી શકીએ, ક્યાંક ને ક્યાંક એના ઉપાય પણ આપણે વાત કરી. હવે એના વિશે ચર્ચા કરજો કે ખાસ કરીને જે આ વંધ્યત્વનું જે પ્રમાણ વધી રહ્યું છે તો કયા સમય દરમિયાન દંપતીએ અલર્ટ થઈ જવું જોઈએ કે એની અંદર ક્યાંક ને ક્યાંક શુક્રાણુનો પ્રોબ્લેમ છે, તો એનું નિવારણ હવે એમને ડોક્ટરોની સલાહ લેવી જોઈએ કે પછી એના માટે ઇન્વેસ્ટિગેશન કરવા જોઈએ, તો કયા કયા ઇન્વેસ્ટિગેશન કરી શકાય અને કયા સમયગાળા દરમિયાન દંપતીએ એલર્ટ થઈ જવું જોઈએ કે આપણ પોતે પણ એક આ જે વંધ્યત્વ છે એનો પ્રોબ્લેમથી પીડાઈ રહ્યા છે. જ્યારે કોઈ પણ દંપતીને પ્રેગ્નન્સી રાખવી તો સૌપ્રથમ સ્ત્રીનો જે મેન્સીસનો પીરિયડ હોય, સમજો કે 1 તારીખે પીરિયડ આવ્યા છે તો સામાન્ય રીતે 12 થી 14મા દિવસે એની સ્ત્રી બીજ અંડાશયમાંથી છૂટું પડતું હોય અને ગર્ભાશયની નળી બાજુ જતું હોય અને એ દરમિયાન જો એક દંપતી સેક્સ કરશે તો શુક્રાણુ ગર્ભાશયના મુખમાંથી પ્રવેશ પામે અને ગર્ભાશયની નળી સુધી જશે. ત્યાં જઈને સ્ત્રી બીજને ફલિત કરશે અને ફલિત થયેલું બીજ એ ગર્ભાશયની દિવાલ સાથે ચોંટી જશે. એટલે સૌ પ્રથમ તો સામાન્ય બાબત એ રાખવાની યાદ કે તમારે કોઈ પણ કપલને જ્યારે પ્રેગ્નન્સી રાખવી હોય તો માસિક આવ્યાના દિવસને પહેલો દિવસ ગણી તો 10મા દિવસથી લઈને 16 થી 18મા દિવસની વચ્ચે અલ્ટરનેટ ડે સેક્સ કરવું જોઈએ. કેમ કે શુક્રાણુ પણ 36 કલાકથી 48 કલાક જીવતા રહે છે અને અંડાશયમાંથી છૂટું પડેલું બીજ પણ 36 થી 48 કલાક સુધી જીવતું રહે છે. એટલે સમજો કે 12મા દિવસે સેક્સ કર્યું છે તો પણ ચાલશે, 14મા દિવસે કર્યું છે તો પણ ચાલશે, 16મા દિવસે કર્યું છે તો પણ ચાલશે. આવી નોર્મલ પ્રોસિજર કર્યા બાદ 3 મહિના સુધીમાં તમને પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારબાદ પુરુષે પોતાનો શુક્રાણુનો રિપોર્ટ કરવો જોઈએ. પુરુષના એકમાત્ર રિપોર્ટથી ખ્યાલ આવી જાય છે કે એ પોતે બાપ બનવા માટે સક્ષમ છે કે નહીં. એટલે માત્ર પુરુષનો શુક્રાણુનો એક રિપોર્ટ કરાવવો જોઈએ. શુક્રાણુનો રિપોર્ટ કરાવવામાં એના શુક્રાણુની સંખ્યા કેટલી છે, દોડી શકે એવા કેટલા છે, આ ઉપરાંત એ શુક્રાણુમાં સ્ત્રી બીજને ફલિત કરવાની ક્ષમતા કેટલી છે, એટલે કે પોટેન્શિયલિટી કેટલી છે, એનો રિપોર્ટ કરાવવો જોઈએ. કેમ કે એ રિપોર્ટ જનરલી કોઈ કરતા નથી. સાદો રિપોર્ટ કરાવતા હોય છે શુક્રાણુનો, પરંતુ શુક્રાણુનો ડિટેલ રિપોર્ટ જેને કહેવાય કે જે મશીન પર થાય છે, એ સુરતની વરાછાની ઘણી અમુક લેબમાં થાય છે, બધી લેબમાં થતો હોતો નથી. એ 900 રૂપિયા આજુબાજુનો રિપોર્ટ થતો, એ રિપોર્ટ કરાવવો જોઈએ. એ રિપોર્ટમાં જો ખામી આવે તો ડોક્ટરને કન્સલ્ટ કરીને પુરુષની દવા કરવી જોઈએ. સ્ત્રીઓની અંદર અંડાશયમાં ગાંઠો છે કે નહીં જોવા માટે ઉપરથી સોનોગ્રાફી કરવાની. સોનોગ્રાફી કરી ઇટ્સ ઓકે, નોર્મલ આવે છે તો કોઈ જ વાંધો નથી. પરંતુ 3 મહિના બાદ પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો સ્ત્રીઓના સ્ત્રી બીજની સંખ્યા કેટલી છે એનો રિપોર્ટ કરવો જોઈએ. પ્રોલેક્ટિન નામનો હોર્મોન છે એનો રિપોર્ટ કરવો જોઈએ. આ ઉપરાંત થાઇરોઇડનો રિપોર્ટ કરવો જોઈએ, કારણ કે ઘણી વખત એવું બને છે કે થાઇરોઇડના રિપોર્ટને કારણે પણ પ્રેગ્નન્સી રહેતી હોતી નથી. બસ આટલા રિપોર્ટ સફિશિયન્ટ હોય છે, વધારે રિપોર્ટ્સની જરૂર પડતી હોતી નથી.
આ રિપોર્ટ કર્યા પછી પણ જો જે સ્ત્રીની કોઈની નોર્મલ પ્રેગ્નન્સી રહેતી પણ વારંવાર મિસ થઈ જતું હોય તો એમને ટોર્ચ નામનો એક રિપોર્ટ આવે છે, એ રિપોર્ટ કરવો જોઈએ, જેને કહેવાય રતવા, એ રિપોર્ટ કરવો જોઈએ. AMH નો રિપોર્ટથી ખ્યાલ આવી જશે સ્ત્રી બીજ કેટલી ક્વોલિટીમાં છે અને ક્વોન્ટિટીમાં છે. જો એ ઓછા હોય તો પણ રિઝલ્ટ તો આવી શકે, એમાં કોઈ જ વાંધો નથી. એના માટે કશે કઈ ટ્રીટમેન્ટ, કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટ્રીટમેન્ટની જરૂર નથી હોતી, પરંતુ એને પ્રોપર ટાઈમ પર રિલીઝ કરાવવા અને પ્રોપર ટાઈમ પર સેક્સ કરવાથી રિઝલ્ટ આવી શકે. આટલા રિપોર્ટ્સ ઇનફ હોય છે, વધારે રિપોર્ટ્સ નહીં. હાજી, હા, બોલીએ. હા, બોલો. આપણે ઇન્વેસ્ટિગેશનની જે ચર્ચા કરી, ઉપાયો વિશેની વાત કરી, ખાસ કરીને ઘણા દંપતીઓ એવું માની લેતા હોય છે કે વંધ્યત્વને નિવારવા માટે જો એમને પ્રોપર શુક્રાણુ એમનું ફલિત ના થતું હોય તો એનો એક જ ઉપાય માનતા હોય છે, એવી માન્યતા છે કે IVF છે. શું આ બાબતે કેટલા સંમત થાવ છો? હું સહમત નથી થતો. એનું કારણ છે કે IVF એ લાસ્ટ ઓપ્શન છે. IVF એટલે શું, એ તમને બેઝિક આપણે જાણકારી આપી દઈએ. જ્યારે બંને બાજુની નળીઓ બંધ હોય છે સ્ત્રીઓને ગર્ભાશયમાં, તો સ્ત્રી બીજ છૂટું પડેલું હોય, એક અંડાશયમાંથી છૂટું પડીને ગર્ભાશયની અંદર જઈ શકતું નથી. એ ટાઈમે ડોક્ટરો IVF નું સજેશન આપતા હોય છે. પરંતુ મારી પાસે તો મેં મારી લાઈફમાં એવા પણ ટ્રીટમેન્ટ આપેલી છે કે જે લોકોની બંને સાઈડની નળીઓ બંધ હોય, દવાથી પણ ખોલી જતી હોય છે. બરાબર. અને ત્યારબાદ તમે એમને પ્રેગ્નન્સી રાખવા માટેની દવા આપો, પ્રેગ્નન્સી રહી જાય. બરાબર. અથવા તમે લેપ્રોસ્કોપિક સર્જરી કરીને નળીઓ ખોલી કાઢો અને તો પણ પ્રેગ્નન્સી રહી શકે. IVF માટે ત્યારે જ જવું જોઈએ કે જ્યારે પુરુષોમાં શુક્રાણુની સંખ્યા એકદમ નહિવત, એટલે કે 0 હોય ત્યારે. પરંતુ એ પુરુષોની સંખ્યા જો 0 હોય તો એમનો પણ વૃષણ કોથળીમાંથી ટેસ્ટિસનો રિપોર્ટ કરાવવો જોઈએ. એમાં બને છે કે નહીં જોવું પડે, અથવા કે અડચણ છે કે નહીં, બ્લોક છે કે નહીં જોવું જોઈએ. જો એ અડચણ હોય અને નળી ત્રાસી હોય તો નળીનું ઓપરેશન કરીને પાછી એને દવા આપવી જોઈએ, જેથી કરીને એના શુક્રાણુ બનતા હોય એ બહાર નીકળવાના ચાલુ થાય. એટલે અડચણ જે છે ને એ દૂર કરવાની હોય છે. IVF ના ઓપ્શનમાં એવું હોય છે કે સાયકોલોજીકલ લોકોને એવું થઈ ગયું છે કે ભાઈ મારે પ્રેગ્નન્સી નથી લીધી એટલે મારે IVF માં જવું પડશે. સ્ત્રી બીજની સંખ્યાનો રેશિયો, જેને કહેવાય એન્ટીમ્યુલર હોર્મોન, એ માસિકના ચોથા દિવસે રિપોર્ટ કરાવવાનો હોય છે અને એની સંખ્યા 2 સુધી હોવી જોઈએ. બરાબર. એના જગ્યાએ ઘણા લોકોને 2 થી ઓછી હોય, 0.88 હોય, 1.3 હોય કે 0.01 હોય, તો IVF માટે લોકો સજેશન આપતા હોય ને એકાબીજાના રેફરન્સથી જતા હોય છે. પરંતુ ઓછી સંખ્યા છે એનો મતલબ એવો તો નથી જ એમ. દાખલા તરીકે આપણા પાસે 1,000 રૂપિયા ઘરમાં હોય કે 1 લાખ રૂપિયા હોય, આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુ હોય, જ્યારે જરૂરિયાત પડે ત્યારે 1,000 રૂપિયામાંથી પાણીનો એક બોટલ લઈએ કે 1 લાખમાંથી લઈએ તો બોટલ જ લેવાની છે. એ પ્રમાણે જો સંખ્યા ઓછી હોય તો પ્રોપર ટાઈમ પર એ સ્ત્રી બીજ બહાર કાઢીએ, બહાર કાઢીને પછી એની જો ટ્રીટમેન્ટ કરીએ, ત્યારે એ ટાઈમે જો બંને સંબંધ રાખશે તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ પૂરેપૂરા હોય છે. એટલે ત્યારે પ્રોપર ડાયટ અને એ પ્રોપર વે ઉપર જવું પડે કે ભાઈ સ્ત્રી બીજ છૂટું પાડવા માટેની દવા લેવાની હોય, સ્ત્રી બીજ છૂટું પડે છે એ જોવાનું હોય, એનું ઓવ્યુલેશન સ્ટડી કરાવવાનું હોય. એટલે કે સ્ત્રી બીજ કેટલી સાઇઝનું બન્યું છે. દર મહિને 12 થી 14માં દિવસે સ્ત્રી બીજ છૂટું પડતું હોય તો એ કઈ સાઇઝનું પડે છે પહેલા તો એ જોવું પડે. અને એની જ્યારે પ્રોપર સાઇઝ બનતી ત્યારે એને સંબંધ રાખવાનું કહેવાનું, સેક્સ કરવાનું કહેવાનું હોય છે. અને એ દરમિયાન જો ગર્ભાશયની દિવાલ વધારે પડતી પતલી હોય તો પણ એ સ્ત્રી બીજ ફલિત થઈને દિવાલ સાથે ચોંટશે નહીં. અને જો દિવાલ વધારે પડતી જાડી થઈ ગઈ તો પણ સ્ત્રી બીજ ફલિત થઈને ચોંટશે નહીં. તો પ્રોપર એ દિવાલ બરાબર મેન્ટેન રાખવા માટેની દવાઓ હોય, અથવા કે તમે એને ડાયટ એવું આપો કે જેનાથી એ દિવાલ મેન્ટેન રહી શકે. સ્ત્રી બીજ ઓછું બનતું હોય, સાઈઝ ઓછી બનતી હોય, તેને વધારે બને એના માટેનો ડાયટ આપવો પડે, જેથી કરીને એ ઓછા બીજની અંદર પણ તમે રિઝલ્ટ મેળવી શકો છો. IVF એક લાસ્ટ ઓપ્શન ગણી શકાય, પણ ત્યાં સુધી જવાની જરૂર પડતી હોતી નથી. ડોક્ટર સુરેશ ભાઈ, તમે ઘણા વખતે આ વંધ્યત્વનું નિવારણ માટે ઘણા બધા દર્દીઓને આપણે ટ્રીટ કર્યા છે, ઘણા બધા પેશન્ટ જોયા છે. જો તમારી જો વાત કરવામાં આવે તો તમે આવા પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરો છો? શું કઈ રીતના ઉપાયો લો છો? હું પહેલા તો પેશન્ટનું પ્રોપર કેસ ટેકિંગ કરું છું. એઝ અ હોમિયોપેથ હું પ્રોપર કેસ ટેકિંગ કરું. ત્યારબાદ એને હું ડાયટ આપું છું, કેમ કે મારા વાઈફ નેચરોપેથમાં ભણ્યા છે એટલે એમણે મને શીખવાડ્યું છે કે આ રીતનું ડાયટ હોય છે. તો એ ડાયટ થેરાપી આપું છું. મંત્ર થેરાપી પણ આપું છું. મંત્ર થેરાપી અત્યારનું સાયન્સ કદાચ માને કે ના માને, આઈ બિલીવ મંત્ર થેરાપી પણ આપું છું કે ભાઈ આ મંત્રોનો જાપ કરવો જોઈએ. અને સપોઝ કે નાભીની અંદર દિવેલ મૂકવાનું હોય, સરસ્વતી તેલ મૂકવાનું હોય, અથવા ઘી મૂકવાનું હોય, સવારે જમવાનું હોય, સાંજે જમવાનું હોય, તમારે શું નથી ખાવું, એ બધું પ્રોપર ડાયટ પર જતું હોય, જેનાથી મને રિઝલ્ટ મળે. એને એટલા માટે જ
મારી પાસે જે આવે છે દર્દીઓ, એ દર્દીઓને મારે એક્ઝામિનેશન કરવા માટે મારે ટેબલ પર હું સોડાવતો નથી. માત્ર ને માત્ર સામે બેસીને વાતચીત કરીને જ હું ટ્રીટમેન્ટ કરું છું. મારી પાસે સુરત નહીં, ગુજરાત નહીં, ઇન્ડિયાની પણ એબ્રોડના પણ દર્દીઓ છે. ત્યાંના દર્દીઓ આઈવીએફ ફેલ્યોર વાળા પણ છે, એમને પણ રિઝલ્ટ આપેલા છે અને એમના પણ અમારા અમે સોશિયલ મીડિયા પર મૂકેલા છે કે ભાઈ આ રીતના રિઝલ્ટ આવેલા છે. એ કે સૌથી અગત્યનું મેં આપને પહેલા જણાવ્યું પ્રમાણે મેડમ કે ડાયટ પ્રોપર જોવો જોઈએ. આ પેલા જેવું છે કે ભાઈ તમારા ઘરની અંદરથી તમે કચરો સાફ કરો છો, પરંતુ જે બારીમાંથી કચરો આવી રહ્યો છે એને તમે બંધ કરતા નથી, તો ઘર ગંદુ જ રહેવાનું છે. એના જેમ પ્રોપર ડાયટ જરૂરી છે કોઈ પણ ટ્રીટમેન્ટ ને કોઈ પણ બીમારી માટે. એટલે જ્યારે મારે ત્યાં દવા લેવા આવે છે દર્દી, ત્યારે હું દવા આપું છું, ત્યારબાદ હું એમને કહું છું કે હવે તમારે સ્ત્રી બીજની સાઇઝ કેવી બની છે જુઓ. એ ઓવ્યુલેશન સ્ટડી કરાવું છું અને પછી હું એમને ગાઈડન્સ આપું છું કે ભાઈ તમારે આજે સંબંધ રાખવાનો છે અથવા આજે નથી રાખવાનો, આજે છોડી દો સંબંધ, પરમ દિવસે રાખજો. અને ત્યારે બી સ્ત્રી બીજની સાઇઝ ઉપર ખોરાક અલગ અલગ ચેન્જ થાય. સમજો કે દાખલા તરીકે હું કહું કે ઘણી વાર પેશન્ટ હું એમ કહેતો હોઉં છું કે તમારે આજે માત્ર શેરડીનો રસ પીવાનો છે, આજે માત્ર મીઠાઈ ખાવાની છે, આજે તમારે તુલસીના પાનના પત્તાનું પાણી પીવાનું છે, આજે ફુદીનાવાળું પીવાનું છે, આજે બિલકુલ જમવાનું નથી, આજે થોડું વોકિંગ કરવાનું છે. આ બધું એગની સાઇઝ પર ડિપેન્ડ કરતું હોય છે. ક્યારેક ક્યારેક ફૂલનો રસ પીડો, અલગ અલગ ફૂલના, ગલગોટાનો છે, જાસૂદનો છે, આ બધા ફૂલોના રસ પીડાવીએ છીએ. ક્યારેક ઠંડા પાણીથી નવડાવીએ છીએ, ક્યારેક સૂંઠના પાણીથી નવડાવીએ. આ બધું અલગ અલગ હોય છે. ઇટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ્સ, જેની કહેવાય કે પ્રકૃતિ, એની પ્રકૃતિ પર આધાર રાખતું હોય છે. ડોક્ટર સાહેબ, હવે જયારે આપણે કાર્યક્રમના અંતરામ જઈ રહ્યા છે, આપણી પાસે સમયનો અભાવ છે, અંતે આપ હાજી. અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? હું દર્શક મિત્રોને એટલું જ કહીશ ચોક્કસપણે કે તમારો ખોરાક તમે જે લો છો ને એ તમે જોઈ વિચારીને લો બસ. કેમ કે સૌથી પહેલું અગત્યનું કામ છે ખોરાકનું. એટલે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને જેને કહેવાય કે એકદમ કેમિકલ યુક્ત ખોરાક લેતા પહેલા વિચાર કરો. કેમ કે આવનારી પેઢી, આવનારા સમાજનું જો સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો તમારો ડાયટ પ્રોપર હોવો જરૂરી છે. એવું ના બને કે હસબન્ડ વાઈફ બંને બીમાર હોય, એનું બચ્ચું આવે તો એ નબળું જ આવે, એવું નથી થવા દેવું. એટલે હસબન્ડ વાઈફ બંને પોતે તંદુરસ્ત રહેવાનું છે અને ત્યારબાદ આવનારું સંતાન પણ એકદમ સ્વસ્થ આવે તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય, બાકી ના થાય. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી બદલ. હાજી, થેન્ક યુ. દર્શક મિત્રો, જે રીતે ડોક્ટર સાહેબે જણાવ્યું કે વંધ્યત્વ એ કોઈ બીમારી નથી, એના નિવારવા માટે ઘણા બધા ઉપાયો છે, એના માટે ઘણી બધી ટ્રીટમેન્ટો ચાલે છે. નેચરોપેથીની અંદર પણ એનું ઘણું બધો નિવારવા માટેના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. હોમિયોપેથિકની દ્રષ્ટિએ પણ ઘણા બધા ઉપાયો છે. ડોક્ટર સાહેબે જે રીતે કીધું એ તો ફક્ત નાડી અને પેશન્ટનું ફેસ જોઈને પણ એ ટ્રીટમેન્ટ કરતા હોય છે. અને સૌથી અગત્યનું અંદર હોય છે કે અત્યારે હાલ જે રીતની લાઈફસ્ટાઈલ, અત્યારે જે રીતની આપણે ભાગદોડ વાળી જિંદગીની અંદર જંક ફૂડ જે રીતે ખાઈ રહ્યા છે, બહારનો ખોરાક જે રીતે આરોગી રહ્યા છે, રજાઓની અંદર બહારના નાસ્તાઓ તો અવશ્ય દંપતી માટે લેવાનું જ લેવાનું, ફરવા જવાનું, સાંજે ખાયા વગર તો ઘરે આવવાનું જ ના હોય. આવું જયારે બનતું હોય છે ત્યારે આજે વંધ્યત્વના પ્રોબ્લેમ પણ એના જ કારણે વધી રહ્યા છે. કારણ કે બહારના ખોરાકની અંદર જે પ્રકારના કેમિકલ્સ યુઝ થતા હોય છે, જે રીતનો આજેનો મોટો વપરાતો હોય છે, એના કારણે પણ ઘણીવાર શુક્રાણુની સંખ્યા ઘટી જતી હોય છે. તો આપ ચોક્કસ ડાયટ પર પણ ધ્યાન આપજો. અને એવું નથી કે આના નિવારણ કોઈ જ નથી અને એનો છેલ્લો ઉપાય આઈવીએફ છે. આઈવીએફ વગર પણ તમે ડોક્ટરની યોગ્ય સલાહ અને ડાયટથી આને ચોક્કસથી તમારું યોગ્ય સંતાનની પ્રાપ્તિ કરી શકો છો. તો આવી જ નવી વિગત સાથે આપણે ફરી મળીશું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો ફેસબુક પર જોઈ રહ્યા હો તો અમને ફોલો કરજો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.